હંમેશાથી આપણે સાસુ અને વહુની વાર્તાઓ પણ સાંભળી છે અને વાતો પણ સાંભળી છે. પરંતુ આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છે જે સાસુ અને વહુ વિશે નહીં, પણ સસરા અને વહુ વિશે લખાયેલી છે જે પુસ્તક. આ પુસ્તકનું નામ છે તુલસી ક્યારો, ઝવેરચંદ મેઘાણી દ્વારા લિખિત. આ લગભગ જે લોકો વાર્તા વાંચતા હશે કે નહીં વાંચતા હોય, જે સાહિત્યમાં ઇન્ટરેસ્ટ હશે કે નહીં હોય, જેને પુસ્તકથી પ્રેમ હશે કે નહીં હોય, પણ એ દરેક વ્યક્તિ, ભારતના દરેક વ્યક્તિ ઝવેરચંદ મેઘાણીને ઓળખે છે. કારણ કે એમણે જે સાહિત્ય આપ્યું છે એ અ, બહુ ઉચ્ચ દરજાનું છે. પહેલાના લોકો હંમેશાથી તુલસી ક્યારાને બહુ વધારે ઇમ્પોર્ટન્ટ ને પ્રાયોરિટી આપતા. આપણા દાદા પરદાદા દાદીઓને બધા કહેતા કે ઘરમાં તુલસી ક્યારો તો હોવું જ જોઈએ, તો જ આંગણું આંગણું લાગે. અને બધાના જ ઘરમાં, જે પણ આપણે દેશમાં જોઈએ કે આપણા ઘરમાં, સ્પેશિયલી ગુજરાતીઓના ઘરમાં જોઈએ, તો બધાના જ ઘરમાં તુલસી ક્યારો તો હોય જ છે. તો એટલા માટે જ કદાચ આ પુસ્તકને તુલસી ક્યારો નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ સ્ટોરી ઘરની છે, ઘરના લોકોની છે. અ, ઘરમાં જે આપણા ઊંચ નીચ, વધઘટ, ઝઘડાઓ થતા હોય છે, વાત થતી હોય છે, એમાં સોલ્યુશન કઈ રીતે આવી શકે છે, અને તુલસીને કેવી રીતે લોકો આટલું પૂજી શકે છે, એ વિશે વાત કરવામાં આવી છે. મતલબ બેઝિકલી તુલસી પ્રત્યેની લોકોની માન્યતાઓ શું છે, એમનો વિશ્વાસ તુલસી ક્યારા પ્રત્યે શું છે, એ અહીં દેખાશે આપણને પુસ્તકમાં. ટોટલ આ વાર્તામાં 44 ચેપ્ટર છે અને આ વાર્તા 1940માં લખાઈ હતી, 39-40માં લખાઈ હતી. સ્ટીલ આજે પણ ઓલમોસ્ટ 80 વર્ષ પછી પણ આ વાર્તા આપણને એટલી જ કનેક્ટ ફીલ કરાવે છે, એટલું જ આ પૂરી વાર્તામાં ક્યાં પણ તમને એક પણ જગ્યાએ એવું નહીં લાગે કે આ વાર્તાનું આ વાક્ય આપણે સ્કીપ કરી દઈએ, આ પાનું સ્કીપ કરી દઈએ. પૂરી વાર્તા આપણને એકદમ પકડીને રાખે છે અને ઇન વન ગો તમે વાંચી શકો છો. એક દિવસ બેસીને, 2 દિવસ બેસીને તમે આરામથી વાંચી શકો છો, જેવી તમારી વાંચવાની સ્પીડ. પણ જેન્યુઅનલી, અગર જો તમને ક્યારે પણ તમે વાર્તા ન વાંચી હોય, ક્યારે પણ તમને પુસ્તકો ન વાંચી હોય, પણ તમને સ્ટાર્ટ કરવું છે વાંચવાનું, રીડિંગ સ્ટાર્ટ કરવું છે, તો તમે આ બુક પ્રિફર કરી શકો છો, ઝવેરચંદ મેઘાણીની તુલસી ક્યારો. યસ, તમારી સૌથી ફર્સ્ટ બુક તમે આ રીડ કરી શકો છો. એટલું ઇઝીમાં લખાયેલું છે, સાદી ભાષા, સરળ ભાષા, ગામડાની ભાષા લખાયેલી છે. આપણને જ્યારે વાર્તા વાંચતા હોય ત્યારે એવું લાગે કે આ ઘટના મારી સામે ઘટી રહી છે અને હું આનો સાક્ષી છું, એવી રીતે કરીને. આ વાર્તામાં ભદ્રા ભાભી, વિરુસત, એનો છોકરો દેવેન્દ્ર, એની વાઈફ કંચન ગૌરી, અને સૌથી મેઇન કેરેક્ટર એના સસરા સોમનાથજી, અને એના આંધળા મામા. એવા ઘણા બધા વાર્તામાં અનસોયા, યમુના, ઘણા બધા પાત્રો છે. અને સૌથી મને ગમતું પાત્ર છે દાદાનું, એટલે કે સસરાનું, સોમનાથજીનું, અને એમની સાથે ભદ્રા ભાભીનું. એ લોકોના કેરેક્ટર સાથે તમે ઓટોમેટિકલી પ્રેમ કરવા લાગશો, એટલું મસ્ત કેરેક્ટર છે. એક કેરેક્ટર વિલન પણ ન કહી શકીએ અને સારું પણ ના કહી શકીએ, અને એ કેરેક્ટર જ કન્ફ્યુઝિંગ છે. જેમ કે આપણા આજુબાજુ ઘણા માણસો કેવા કન્ફ્યુઝડ હોય, મતલબ આપણે એમને ક્યારે સમજી જ ના શકતા હોય, એવું એક પાત્ર છે. એ તમને પોતાને ફિગર આઉટ કરવું પડશે. અમુક ડાયલોગ વિશે હું તમને વાત કરું તો, સૌથી પહેલા તો જ્યાં એક્સપ્લેનેશન આપે છે કેરેક્ટર વિશે, એ વાત કહું. ઘરમાં એક ગાંડી હતી, એક યુવાન વિધવા હતી, એક અર્ધ આંધળો, અર્ધ અનાથ ને અર્ધ લુચ્ચો સાળો હતો. ઉપરાંત એક નાની અપંગ પૌત્રી, અત્યારે મા બાપ વગરની થઈને જીવતી હતી. માંથી સદાનો વિચ્છિન્ન અને બાપે તિરસ્કારી ત્યજેલો એક પૌત્ર હતો. છતાં જે ડોસાને તુલસીનો એક લીલો ક્યારોય સદાય મસ્ત રાખતો હતો, તે ડોસાએ છાપામાં વાંચેલ બનાવ પછી તુલસી ક્યારો કરમાઈ જતો કલ્પ્રિયો. તો આ તમે રિલેટ કરી શકો છો. આ બધા કેરેક્ટર્સ છે પુસ્તકમાં. અને હજી 1-2 કેરેક્ટર વિશે વાત નથી કરી આ લોકોએ અહીંયા.
બટ યસ, આ બધા કેરેક્ટર છે પુસ્તકમાં. અહીંયા એક ડાયલોગ વિરુસત બોલે છે, એ મને બહુ ગમે છે. એ છે કે ઘણીવાર પીઠ પણ ચહેરા જેટલી જ પિછાન આપતી હોય છે. વિરુસતને થયું કે આ પીઠ ક્યાંક ખૂબ ખૂબ જોઈ છે. પીઠ તો એને કંચનની જ વધુમાં વધુ જોવી પડેલી ખરી ને. અમ, નહીં કહો આગળ આ સ્ટોરી શું છે એ નહીં કહો, બટ યસ, તમે જરૂરથી વાંચજો આ પુસ્તક, તમને બહુ ગમશે કસમથી. અને આ પુસ્તકમાં લિટરલી સૌથી વધારે યુનિક એ છે કે એમાં સસરા અને વહુનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એકબીજા પ્રત્યે, દેટ ઇઝ વેરી ગુડ. અને આમ ઈ વસ્તુ જ પૂરી સ્ટોરીને આમ કનેક્ટ કરીને રાખે છે, પકડીને રાખે છે. 248 પાનાની પુસ્તક છે, પણ એક એક પાનું વર્થ રીડિંગ છે. આ પુસ્તકને જેટલો સમય આપશો એ વર્થ છે. તમારી લાઈફમાં એક યુનિક સ્ટોરી હશે. એમાં પણ જે હિસાબથી સસરા અને વહુ જે એકબીજાની વાતને સમજે છે, સ્વીકારે છે, અને જે હિસાબથી સસરા પોતાની રૂઢિઓમાં ઘરમાં વહુને ઢાળે છે અને એટલું સ્ટ્રોંગ બનાવે છે, ધેટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ. આજના જમાનામાં પણ આપણે હંમેશા જોતા હશું કે સસરા અને વહુનું બોન્ડિંગ બહુ સારું હોય છે. એવી જ રીતે આ પુસ્તકમાં પણ સસરા અને વહુનું બોન્ડિંગ બહુ સારું દેખાડવામાં આવ્યું છે. સાસુ વહેલી ગુજરી ગઈ છે. વિરુસતની પહેલી પત્ની પણ જલ્દી ગુજરી ગઈ છે. અને આપણે એ ટાઈમનો માહોલને જોઈ શકીએ છીએ આ પુસ્તકમાં, કે એ માહોલ કેવું છે, કેવું વાતાવરણ હોય છે, કેવો સમાજ હોય છે, કેવા ગામની પરિસ્થિતિ હોય છે. જેન્યુઅનલી અગર તમે ફર્સ્ટ ટાઈમ રીડ કરો છો યા ફિર તમને આજ સુધી પુસ્તકોનું નોલેજ જ નથી, તો તમે આ પુસ્તક તુલસી ક્યારો જરૂરથી વાંચી શકો છો. અને ઝવેરચંદ મેઘાણીની મારી ફર્સ્ટ બુક છે, બધી અમેઝિંગ બુક છે. હું શ્યોરલી હવે નેક્સ્ટ ફટાફટ એમની પુસ્તકો ખરીદીશ, કારણ કે આ જ પુસ્તક મને એમની એટલી બધી ગમી છે. તો જો તમને કઈ પુસ્તકો વાંચી છે ઝવેરચંદ મેઘાણીની, એ મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને તમે મને નેક્સ્ટ કઈ બુક રિકમેન્ડ કરવા માંગો છો એ પણ કહેવાનું ભૂલતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને મળીએ આવતા વિડીયોમાં.